આજે તો હતી ઉત્તરાયણમાં વહેલા ઉઠીને થઈ ગયા બાબલા જેવા થઈ ગયા. આવી ગયા વટવાવાળી મેલડીમાં દર્શન કરવા. દર્શન કરીને પછી તો આપણે નીકળી ગયા ગાયના ચારો ને બધું નાખવા. એટલી સારી સારી પતંગો ચગે છે અમદાવાદમાં. અત્યારે વાગ્યા છે 9 જ વાગ્યા છે. 9 વાગ્યામાં આટલી પતંગો ચગવા માંડી છે. काय पोछा અમે પતંગના પેજા લડાય છે. મને કે કપાય એટલે લૂંટવા જતો. સાંજના વાગ્યા છે 4:30. 4:30 વાગે જોઈ લો તમે નજારો જોઈ લો આજનો. સાંજના વાગ્યા છે 4:30. 4:30 નો નજારો જોઈ લો તમે. હેલો ગાઈસ, વાગી ગયા છે 6 સાંજના અને આ લોકો બાજુવાળા પતંગ મારી લૂંટી ગયા. મારી ફાડી નાખી. મેં પકડી દીધો, પતંગ ફાડી નાખી. તો હવે સાંજનો નજારો જોઈ શકો છો. તો મિત્રો સાંજના 6:30 થયા છે અને તમે અહીંયા અમદાવાદની ઉત્તરાયણ જોઈ શકો. મિત્રો હજી તો અહીંયા અમદાવાદમાં 6:30 થયા છે. હજી તો ફટાકડા ફૂટવાનું ચાલુ બી થઈ ગયું છે. હું તમને નજારો બતાવું તમને. હેલો ગાઈસ, આ ઉત્તરાયણ પતી ગઈ છે. તાજી ઉત્તરાયણ પતી ગઈ છે. તો હવે વાસી ઉત્તરાયણ બાકી છે. તો એના માટે મળીએ આપણે. હેલો ગાઈસ, આજે છે વાસી ઉત્તરાયણ. વાસી ઉત્તરાયણ હજી તો વાગ્યા છે 9:30. 9:30 નો નજારો જોઈ શકો છો. અમદાવાદની ઉત્તરાયણ એટલે બેસ્ટમાં બેસ્ટ ઉત્તરાયણ છે અમદાવાદની. અહીંયા તો ચાલુ થઈ ગયા છે. તો મિત્ર સવારમાં જ મારી એક પતંગ કપાઈ ગઈ. તો હું હવે જઉં છું મારા બાજુવાળા ધાબે, ભાઈબંધના ધાબે જઉં છું. તો આવા નવા સપોર્ટ કરજો અને વિડીયો પર બન્યા રહેજો. મિત્ર 12 વાગ્યા છે અમદાવાદમાં અને અમદાવાદમાં જોઈ શકો છો કેવો નજારો છે. બધા એવી રીતે ડીજે વગાડે છે, એવી રીતે પતંગો ચગાવે છે. વાસી ઉત્તરાયણ બાકી મોજથી જાય છે. એકવાર અમદાવાદ તો મિત્ર બપોરના 1:30 વાગ્યા છે. તો તમે અહીંયા નજારો જોઈ લો. અહીંયા ઉત્તરાયણનો તહેવાર એવી રીતે ઉજવાય છે. પતંગમાં 10 પેચ કાપ્યા અને મારી પતંગ કપાઈ ગઈ. હવે હું બીજી પતંગ ચગાવું છું. જોઈ લો, કિનિયર બાંધું છું. તો મિત્રો આ પતંગમાં હું 40 થી 50 પેચ કાપીશ. સાંજના 5:30 વાગ્યા છે ને અહીંયા તો નજારો તો જોવા. અને મોટી એક ઢાલ ચકાઈ હતી અને કપાઈ ગઈ મસ્ત છે. ગોલા કણે ગઈ હતી આપણી ઢાલ. જોઈ લો તમે. એટલી ઊંચી જવા દીધી હતી. આપણાથી કોઈ ઊંચી હતી નહીં પતંગ. હેલો મિત્રો, જોઈ લો અહીંયા વાગ્યા છે 5:30. 5:30 તમે એક ઢાલ ચકાઈ મોટી. એ છે ત્યાં ગઈ હતી ઢાલ પતંગ અને કોકે કાપી નાખી. મસ્ત ચકાઈ હતી. 4 પેચ કર્યા અને એનો નજારો તમે જોઈ શકો છો કેટલો મસ્ત છે. અમદાવાદની ઉત્તરાયણ મતલબ બેસ્ટ ઉત્તરાયણ. તો
તો મિત્રો હજી તો 6 વાગે છે, 6 વાગ્યામાં તો મોટી મોટી પતંગો ચગવા માંડી સાંજે. તો હું તમને બતાવું વાસી ઉત્તરાયણનો સાંજનો નજારો તમે જોવા લાયક છે. એટલી મોટી મોટી પતંગો ચગે છે અહીંયા. ફિરકી પકડ કે બંદા તૈયાર માંઝા મેરા. તો મિત્રો હું પતંગ ચગાવું છું તો તમને બતાવું થોડોક નજારો જોઈ લો. જૈસે તલવાર આપણી પતંગ આ છે. ઉપર पैर जमीन पे दुश्मन की पतंग अब गई कमीने रे देख वो गई अब सब मिलके. મિત્ર સાંજ પડતી જાય એટલી એવી અમદાવાદમાં પતંગો વધારે ચગતી જાય છે. તમે જોઈ શકો છો મારી પતંગ બી ચગે છે. અને હવે ઉત્તરાયણ પતવાય એટલે વધારે બધા પતંગો ચગાવવાની ચાલુ કરી દીધું છે. બહુ જ પતંગો ચગે છે હજી. જો તમને નજારો બતાવતો. તો મિત્ર સાંજના 6:30 થયા છે અને અહીંયા અમદાવાદનો નજારો જુઓ એટલે સવાર પડી હોય એવું જ લાગે છે. એકવાર તમારે અમદાવાદની ઉત્તરાયણ કરવી જરૂરી છે અને અત્યારથી જ ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયા છે. અને તમે એકવાર તો જિંદગીમાં અમદાવાદની ઉત્તરાયણ કરજો. તો મિત્રો ફટાકડાનો નજારો લેવા માટે હું બીજાના સાથે આવી ગયો છું. તો તમને થોડો ફટાકડાનો નજારો બતાવું. 6:30 થયા છે. દીધું હતું પછી તો અમે બી ફટાકડા કરી દીધું હતું. મિત્ર અમદાવાદની ઉત્તરાયણ કેવી લાગી એ તમે એકવાર કમેન્ટ કરજો. જોડે ફટાકડા પતી ગયા તો અમે ટાપણી કરી નાખી એટલે બધાને લાગે આ બી ફટાકડા ફોડે છે એવી રીતે.